જય દ્વારકાધીશ. જય દ્વારકાધીશ. આપણું શુભ નામ? મગનલાલ શ્રીપાલ. અચ્છા, ક્યાંથી પધાર્યા છો? હું ગાંધીનગરથી. સરસ સરસ. હવે તમને શા માટે લઈ ગયા હતા ને શું થયું તમને? સાહેબ મને એક તો પ્રોસ્ટેટની તકલીફ છે. બરાબર. અને પછી કબજિયાત બહુ રહેતી. બરાબર. મોટા અશક્તિ લાગતી કબજિયાત, નાના મોટા બરાબર. પ્રોબ્લેમ રહેતા હતા. પછી મને એવું જાણવા મળ્યું કે કણભામાં આપણે ભરત પટેલ સાહેબ છે અને કંઈ અમૃત પુષ્પાનું વિતરણ કરે છે. બરાબર. તો હું એકવાર આવી ગયેલો અને મને ઘણું સરસ થઈ ગયું. મારા મિસિસને બી ઘણું સારું થઈ ગયું. અચ્છા, બેન સાથે આવેલા છે, બરાબર છે ને? આવ્યા હતા. બેન, આપણે શું પરિણામ મળ્યા છે તમને? મને તો સાહેબ થાઇરોઇડ, બીપી, ડાયાબિટીસ, પછી અશક્તિ રહેતી હતી, બધું સારું થઈ ગયું. અને અમૃત પુષ્પ એકલું જ આપ્યું હતું તમને ભરતભાઈએ? હો, એકલું જ આપ્યું. એકલા અમૃત પુષ્પથી આ બધામાં સારું થયું છે, સારું થઈ ગયું. બરાબર છે સાહેબ? જી જી જી. અને આપને પ્રોસ્ટેટમાં એકલા અમૃત પુષ્પથી? એકદમ એકલા અમૃત પુષ્પથી જ મને રાહત થઈ. અગાઉ તમે બીજે ક્યાંયથી અમૃત પુષ્પ લાવ્યા હતા? બે ત્રણ જગ્યાએ લાવ્યા હતા પણ સાહેબ મને સેટ ના થયું. બરાબર છે. અને તમારું મને વાત ભાઈ કહી મને કે ભરત પટેલ સાહેબને ત્યાં જ જાઓ તમે, તો એ તમને એકદમ ચોખ્ખું ને ક્લિયર મળશે તમને રિઝલ્ટ. અને મને રિઝલ્ટ એકદમ સારું મળ્યું છે. આજે ફરી લેવા માટે આવ્યા છો? એટલે હું ફરીવાર લેવા માટે આવ્યો. બરાબર એક છે. સાથે અત્યારે 5-7 લઈ જઉં છું બોટલો. સરસ. અને ફરીવાર એકાદ પતી જશે એટલે ફરીવાર. ટૂંકમાં આપનું કહેવાનું એમ થાય છે કે એકલા અમૃત પુષ્પથી પણ પ્રોસ્ટેટમાં અને ડાયાબિટીસમાં, થાઇરોઇડમાં અને બધામાં બહુ સારું રિઝલ્ટ મળ્યું છે, એવું કહેવાનું છે ને તમારું? એક જ માનું છું કે 100 વાતની એક જ વાત, અમૃત પુષ્પ એ બધા રોગની દવા છે. પણ તમે બીજેથી લાવ્યા હતા તો મને એમાં કંઈ રિઝલ્ટ ના મળ્યું. હું બીજેથી લાવ્યો તો આપણે કોઈનું નામ લેવું નથી, પણ મને એમાં કોઈ રિઝલ્ટ સારું ના મળ્યું. ટૂંકમાં પરફેક્ટ અમૃત પુષ્પ હોય તો બીજી કોઈ દવા લેવાની જરૂર નથી. તમારું એવું કહેવાનું થાય છે ને બેન? અને તમને એનું પ્રમાણ મળેલું છે, બરાબર છે ને? સારું. અમૃત પુષ્પ વિતરક ભરતભાઈ પટેલ, અમદાવાદ પૂર્વ, જય દ્વારકાધીશ સાહેબને આજે ખૂબ સંતોષ થયો છે અને આનો તમામ યશ દ્વારકાધીશ અને અમૃત પુષ્પ સંશોધક શ્રી દિનેશભાઈ વિઠલાણીને આપણે આપીએ છીએ, બરાબર છે ને? એમનું સંશોધન આજે દુનિયામાં ખૂબ કામયાબ છે અને ઘણા બધા લોકો સુખી થાય એના માટે એમને સાહેબે બનાવ્યું છે. તો આજે આ એમની દીકરી માટે પણ લઈ જાય છે અને પોતે પણ આજે 7 અમૃત પુષ્પ લઈ જાય છે. જય દ્વારકાધીશ ભરતભાઈ પટેલ સાહેબ. જય દ્વારકાધીશ. જય દ્વારકાધીશ.